છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વને અનોખી પરંપરા સાથે ઉજવવામાં આવે છે। હોળીના તહેવારને અઠવાડિયા પહેલા જ ભંગોરિયા મેળાઓની રંગત છવાઈ જાય છે। આ મેળાઓ માત્ર ખરીદી વેચાણ કે મનોરંજન પૂરતા સીમિત નથી, પરંતુ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક જીવનનો અભિન્ન ભાગ બનાય છે। રંગપુર ગામે આજરોજ પરંપરાગત ભંગોરિયાનો મેળો ધામધૂમથી યોજાયો હતો। હોળીના તહેવારના 8 દિવસ પહેલા ભરાતા સાપ્તાહિક હાટ બજારો મેળાના સ્વરૂપે રંગત પકડે છે અને તેને ભંગોરિયાનો મેળો તરીકે ઓળખાય છે। ગુજરાત અને એમપીની સરહદ સાથે જોડાયેલા વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો અને યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ મેળામાં ઉમટ્યા હતા। રામઢોલ, માંદણ અને વાંસળીના મધુર સ્વર વચ્ચે યુવક યુવતીઓ ટીમલી નૃત્ય કરતા નજરે પડ્યા। ઢોલના તાલ અને વાંસળીના સૂર સાથે આખું ગામ ઉત્સવમય બન્યું હતું। મેળામાં જશુભાઈ રાઠવા પણ પરંપરાગત આદિવાસી વસ્ત્રોમાં હાજર રહ્યા હતા। તેમણે ઢોલ અને વાંસળીના તાલે આદિવાસી યુવાનો સાથે ટીમલી નૃત્યની મજા માણી। તેમની સાથે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને મેળાની ઉજવણીમાં જોડાયા હતા। હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર અને હોળી પર્વના 7 દિવસ અગાઉ આદિવાસી વિસ્તારની અંદર ભંગોરિયાના મેળા થતા હોય છે। આ સંદર્ભે આજે ભંગોરિયાના મેળાની શરૂઆત રંગપુર મુકામેથી થઈ છે, ત્યારે મને પણ આ ભંગોરિયાના મેળાનો લાવો મળ્યો છે। ત્યારે હું હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું અને શુભકામના પાઠવું છું। સાથે સાથે મારા આદિવાસી ભાઈઓ, બહેનો, યુવાન સાથીઓ ને વિનંતી પણ કરું છું કે આપણો સંસ્કૃતિનો જે મેળો છે એ મેળાને જાળવી રાખીએ। છોટાઉદેપુરના રંગપુર ગામે હોળી પહેલા અઠવાડિયાથી જે સ્ટાર્ટ થાય છે ભંગોરિયો, જેને આજથી રંગપુર મુકામે શરૂઆત થઈ છે। આદિવાસીઓનો આ ખૂબ મોટો તહેવાર છે। દિવાળી કરતા હોળી એ ખૂબ આદિવાસીનો મુખ્ય તહેવાર હોવાથી મજૂરો ગયેલા હોવા છતાં પણ એ પોતાના વતનમાં આવી જાય છે અને ધામધૂમથી પોતાના વાજિંત્ર સાથે, ઢોલ નગારા સાથે આ ભંગોરિયાનો તહેવાર ઉજવે છે।